ફ્રેન્ડ્સ, બહુ જ ગરમી છે. આટલા ઉનાળામાં મને તો એવું જ ફીલ થઈ રહ્યું છે કે મને બસ ખોરાક નહીં, એસી જોઈએ. બહુ જ ગરમી છે. હે આયો. રુદ્ર, તારું કુલિંગ સિસ્ટમ ઓવરહીટ થઈ ગયું છે. શું ફેન સ્પીડ વધારું કે પછી તમને ફ્રીજમાં મૂકી દઉં? મને ફ્રીજમાં ના મૂકીશ. મને થોડી ઠંડક જોઈએ છે બસ. તો સિમ્પલ સોલ્યુશન છે. દૂધી ખાઓ, મગ ખાઓ, કેરી ખાઓ, નેચરલ કુલિંગ સિસ્ટમ એક્ટિવેટ થઈ જશે. શું વાત છે રસોયો! આજે તો તું હેલ્થ એડવાઇઝર બની ગયો. હું માત્ર રોબોટ નથી, મલ્ટીપર્પઝ મશીન છું. અચ્છા, એવું છે? તો પછી આજની રેસિપીઝ હું તો નહીં બનાવી શકું, તો પછી આપણે શેફને બોલાવી લઈએ. હા, બોલાવો બોલાવો. ઓકે, તો ચાલો સ્વાગત કરીએ આપણા સ્ટનિંગ શેફ શિવાનીનું. પ્લીઝ વેલકમ. હાય રુદ્ર. હાય, હાઉ યુ? ગુડ, હાવ આર યુ? આઈ એમ ગુડ. કેમ છે રસોઈયા તું? સેફ, હું ઓકે છું, પણ રુદ્રનું બેટરી પર્સન્ટેજ લો થઈ ગયું છે. શું વાત છે, આજે ઉલટું થઈ ગયું? હા શેફ, ગરમી બહુ છે ને, તો તમે જ હવે કંઈક કુલ બનાવો. અચ્છા, એટલે તારા બેટરી પર્સન્ટેજ ડાઉન છે. હવે સમજી. આજે બહુ સરસ મજાની રેસિપીઝ બનાવવાના છીએ આપણે. ડોન્ટ વરી. તો શું બનાવવાના છો? દૂધીના મુઠિયા બનાવવાની છું, જેની સાથે ખાટી મીઠી કેરીની ચટણી છે. અરે વાહ. આલુ ટીકી રોલ્સ બનવાના છે. વેરી ગુડ, આ તો મારા બહુ જ ફેવરિટ છે. અને એની સાથે કાકડી મગની દાળનું શાક અને મલ્ટીગ્રેન રોટી બનવાની છે. અરે વાહ, એટલે સ્નેકી સમરમાં તો જલસો પડી જવાનો છે. ડેફિનેટલી. અરે ભાઈ, તારે નહીં હો, ગેસ્ટ આવ્યા છે એમને. ઓ ભાઈ, તું હેલ્થ એડવાઇઝર છે, તારી બીજી કોઈ એડવાઇસની મને જરૂર નથી. ઓકે, હું બોલાવી લઉં છું આજના આપણા ગેસ્ટને. સારું, તો બોલાય ગેસ્ટને. તો શેફ, આપણે બોલાવી લઈએ આપણા ગેસ્ટને. તો બોલાવી લઈએ. ઓકે, તો સ્વાગત કરીએ આપણા ગેસ્ટ દયાબેન અને તેમના પરિવારનું. પ્લીઝ વેલકમ. દયાબેન, વેલકમ. તમારું અને તમારા પરિવારનું હાર્દિક સ્વાગત છે. થેન્ક યુ. તમે મુંબઈથી આવ્યા છો અને તમારી સાથે કોણ કોણ આવ્યું છે? મારી સાથે મારા હસબન્ડ દિવેશ અને મારો ભાઈ પાર્થ, અમે ત્રણે આવ્યા છીએ. ઓકે, તો તમે ફાઇનલી આ રસોડે આવી ગયા છો. કેવું ફીલ થઈ રહ્યું છે? અંદરથી ખુશી થાય છે કે હું આજે મારા ભાઈ અને હસબન્ડ જોડે આ રસોડે આવી. ઓકે, એટલે તમે એમને ફોર્સ કરીને નથી લાવ્યા ને? અરે ના, આમ બી એમને, હું બી જ્યાં બી જાઉં છું મારી સાથે આવવું જ હોય છે. ઓકે, વેરી ગુડ. બહુ જ સપોર્ટિવ હસબન્ડ છે. તમે શું કરો છો? હું સીએ ફાઇનલિસ્ટ છું. ઓકે, અત્યારે જોબ કરું છું એઝ અ ઇન્ટર સીએ. ઓકે, એટલે હિસાબ કિતાબ તો એકદમ ખતરનાક ચાલતો છે તમારા ઘરમાં. અને દયાબેન, તમે શું કરો છો? હું સોફ્ટવેર એન્જિનિયર છું, આઈટી કંપનીમાં જોબ કરું છું અને સાથે સાથે નવી રેસીપી બનાવું છું અને આર્ટિસ્ટ બી છું. આર્ટિસ્ટ એટલે શું કરો છો? આર્ટિસ્ટમાં પેલું જે વુલન આર્ટ આવે છે, ઊનનું આર્ટ આવે છે અને પછી ગિફ્ટ આર્ટિકલ આવે છે, એ વેરી બધું ગુડ. કરું છું. તમે આટલી બધી વસ્તુ એક સાથે મેનેજ કરી રહ્યા છો, એટલે તમારા માટે. થેન્ક યુ. અને કુકિંગનો તો તમને શોખ છે જ, હા, એ એટલે જ તો- તમે આ રસોડે આવ્યા છો. તો તમે કેટલા વખતથી આ શો જુઓ છો? હું કુકિંગનો બોલું ને તો હું નાનપણથી જ શોખ છે અને હું જ્યારે 10 થી 12 વર્ષની હતી ત્યારથી હું રસોઈ શો જોઉં છું અને એમાંથી નવી નવી રેસીપી બી ટ્રાય કરું છું. વેરી ગુડ. અને તમારા ઘરમાં બીજા કોણ કોણ છે? મારા સાસરા ફેમિલીમાં હું, મારા હસબન્ડ, મારા સાસુ સસરા, અમે 4 લોકો છીએ. ઓકે, તમે થોડા શાય લાગી રહ્યા છો મને. તો મને એ સવાલનો જવાબ આપો કે તમારા લવ મેરેજ છે કે અરેન્જ મેરેજ? ના, ફૂલ્લી અરેન્જ મેરેજ છે. ફુલ્લી. કમ્પ્લીટલી. તો તમારા મેરેજને કેટલા વર્ષ થયા? અમારે 2 યર કમ્પ્લીટ થયા. 2 યર. તો 2 વર્ષ તમારા મેરેજને થયા. તો મને લાગે છે કે તમને જમવામાં કે રસોઈ બનાવવાની બાબતમાં તો કોઈ તકલીફ નહીં પડતી હોય, કારણ કે તમે તો આટલા વર્ષોથી રસોઈ શો જોવો જ છો અને રેસિપીઝ ટ્રાય કરો જ છો. તો સાસરામાં નવી નવી વસ્તુઓ બનાવીને બધાને ખુશ કરી દીધા હશે. હા, હું નવું કંઈ ને કંઈ જ્યારે સન્ડે હોય છે, છુટ્ટી હોય છે, ત્યારે કંઈ નવું બનાવતી હોય છું અને કાંઈ ફેસ્ટિવલ હોય છે ત્યારે બી બનાવતી હોઉં છું. અને મારા હસબન્ડ છે સ્પેશિયલી, એને ખાવાનો બહુ શોખ છે, એટલે કંઈ ને કંઈ નવી નવી ડિમાન્ડ કરતા હોય છે. સાચી વાત છે, દયાબેન બહુ સરસ રસોઈ બનાવે છે. પેટ બતાવી દીધું. ઓકે. પણ આઈ એમ શ્યોર કે એમણે કુકિંગ થી બધાને ઇમ્પ્રેસ કરી દીધા હશે. એ છે. તો મારી સાથે આજે કુકિંગ કરવા કોણ આવવાનું છે? આજે હું આવવાની છું. ઓકે, તો દયાબેન, તમે તૈયાર છો સરસ મજાની વાનગીઓ બનાવવા માટે? તો ચલો જઈએ કિચનમાં. ચલો જઈએ. લેટ્સ ગો. તો ચલો શરૂ કરીએ ધ રસોઈ શો.
પાવર્ડ બાય અદાની સ્પાઇસીસ, સ્વાદના સર્જકો, સ્પેશિયલ પાર્ટનર ગોપાલ સ્નેક્સ. અમારા કિચનમાં તમારું સ્વાગત છે દયાબેન. થેન્ક યુ. અને આજે કુકિંગ કરવાનું છે આપણે બે મળીને, રાઈટ? પણ કુકિંગ કરતા પહેલા આપણે થોડી વાતો કરીએ. ચોક્કસ. તમે મુંબઈથી આવ્યા છો, આટલા દૂરથી, અને અમને ખબર છે કે તમને રસોઈનો ખૂબ જ શોખ છે. તો અત્યાર સુધી એવી સ્પેશિયલ કઈ વાનગીઓ તમે બનાવી છે કે જેને લોકોએ ખૂબ વખાણ કર્યા છે? આમ તો ઘણી બધી વાનગીઓ બનાવી છે મેં, અને નવું નવું ક્રિએશન બી કરું છું, પણ સ્પેશિયલી ઘેવરમાં મેં ઘણા બધા ક્રિએશન્સ કરેલા છે. તમે આટલા શાંત અને શાય કેમ છો? એટલે પહેલેથી જ આવા છો તમે બાળપણથી, કે તમે ઓછું બોલવાનું પસંદ કરો છો? એટલે હું ઓછું બોલવાનું મીન્સ કે બાળપણથી જ હું હોવી જ છું, અને જે મારું બધું ઘણાનું એવું હોય કે ઘણા બોલીને પોતાનું કરતી હોય ને હું મારું જે પરફોર્મ કરી અને બતાવું છું. શું વાત છે! એટલે બોલવાનું ઓછું અને કામ વધારે કરવાનું. એટલે માઇન્ડમાં થોટ ચાલતા જ હોય કે આ કરું છું તો આના પછી આ કરવાનું, મીન્સ કે મેનેજમેન્ટ આખું દિવસનું ચાલતું હોય છે. રાઈટ, યુ આર વર્કિંગ, રાઈટ? રાઈટ. તો દિવસમાં તો તમે આ બધા કામમાં જ બિઝી રહેતા હશો. હા. તો એની સાથે સાથે ઘરનું કામ અને બધું કેવી રીતે મેનેજ કરી લો છો? આમ તો હું મેનેજ કરી લઉં છું બધું, પણ કુકિંગ માટે તો બધું કામ સાઈડમાં છોડી દઉં છું. એમ અચ્છા, કે કાંઈ બી કુકિંગ ને આર્ટિસ્ટનું કામ જે હોય છે, જોબનો ટાઈમ તો ફિક્સ જ હોય છે, અને ઘરકામમાં થોડું આમ તેમ કરી લઉં છું, અને કુકિંગને ફર્સ્ટ પ્રાયોરિટી આપી દઉં છું. સુપર. પણ જોબના લીધે તમે ટાઈમ તો આપી નહીં શકતા હો, તો પછી તમે કુકિંગ કરો ક્યારે? ક્યારેક તો બહુ ડિફિકલ્ટ થઈ જાય, પણ ક્યારેક તો વહેલું સવારે ઉઠીને ગયા તો પછી બધું કામ પતાવીને ઘરકામ પતાવીને પછી રાત્રે કરું. રાત્રે એટલે બધું ડિનર ને બધું ક્લોઝ થાય એટલે 10-11 વાગે? 11 વાગ્યા પછી. 11 વાગ્યા પછી? હા, ઘણાને હોય ને જુનૂન કે નહીં આ તો મારે કરવું જ છે, બીજું બધું જાય સાઈડમાં ભલે રહી જાય પણ આ તો કરવું જ છે, એટલે કુકિંગનું આમ જોઈએ ને તો એક જુનૂન છે મને. વાવ! એટલે દિવસમાં તમે કામ કરો, તમે ઘર બી સંભાળો, સાસરામાં તમારી એક વહુ તરીકેની બધી જ ફરજો બી નિભાવો, અને જ્યારે આખી દુનિયા સૂઈ જાય એ ટાઈમે તમે તમારા કુકિંગના ટ્રાયલ્સ કરો. કહેવાય છે ને કે સપના હોય એ સુવા ટાઈમે ના જોવાય, જાગીને જોવાય છે. કેવું પડે. સુપર, ધેટ્સ રિયલી વેરી ગુડ. બસ, તો આવી સરસ મજાની વાતો કરતા રહીએ, પણ સાથે સાથે આપણે કુકિંગ બી સ્ટાર્ટ કરી દઈએ. ચાલો સ્ટાર્ટ કરીએ. તો કાકડી મગની દાળનું શાક અને મલ્ટીગ્રેન રોટી બનાવવાની છે. સૌથી પહેલા આપણે રોટલીનો ડો તૈયાર કરીને એને રેસ્ટ કરવા આપી દઈએ. તો સરસ હેલ્ધી મેનુ બનવાનું છે આજે. યસ, આજે તમે આવવાના છો અને તમે કુકિંગમાં ઓલરેડી આટલું બધું જ્ઞાન ધરાવો છો, તો મારે બી થોડું તો કોન્શિયસ રહેવું પડશે કે તમને કંઈક સારું બનાવીને ખવડાવીએ. તો સ્ટાર્ટ કરીએ. મલ્ટીગ્રેન આટા માટે 1 વાડકી જેટલો ઘઉંનો લોટ લેવાનો છે. એમાં ઓટ્સ આટા, એટલે ઓટ્સને આપણે ક્રશ કરી લીધા છે. 2 ટેબલ સ્પૂન જેટલો ઓટ્સ એડ કરીશું. 2 ટેબલ સ્પૂન રાગી ફ્લાવર એડ કરીશું. 1 ટેબલ સ્પૂન અળસીનો પાવડર એડ કરીએ. 2 ટેબલ સ્પૂન જવારનો ફ્લાવર એડ કરીએ. અને 1 ટેબલ સ્પૂન ચણાનો લોટ. હવે આપણે એમાં થોડું સોલ્ટ એડ કરી દઈએ અને રોટલીની કણક બાંધી દઈએ. આ બધા આપણે ઘરે બનાવેલા જ લોટ યુઝ કર્યા છે, હા, એટલે એકદમ હેલ્ધી બનવાનું છે રોટી. યસ. માર્કેટમાં જે મલ્ટીગ્રેનનો લોટ મળતો હોય છે એમાં આપણને નથી ખબર કે કઈ વસ્તુનું કેટલું પ્રપોર્શન્સ છે, અને ઘઉંનો લોટ કેટલો છે કે બાકીના કેટલા લોટ કયા પ્રમાણમાં એડ કર્યા છે. પણ જ્યારે તમે ઘરે બનાવો છો તો તમે બધા લોટમાં કંટ્રોલ કરી શકો છો. તમને ઘઉંનો લોટ વધારે કરવો છે કે તમને અળસી ઓછી ભાવે છે તો અળસીનો લોટ ઓછો કરવો છે, એ પ્રમાણે પણ તમે બેલેન્સ આઉટ કરી શકો છો. બધા ફેમિલી મેમ્બરની ચોઈસ પ્રમાણે કે આને આ લોટ વધારે ભાવે છે તો એનું પ્રપોર્શન વધારે રાખે. યસ, પણ ડેફિનેટલી ઘઉંના લોટની રોટલી એકલી ખાવા કરતા મલ્ટીગ્રેન રોટીઝ આર રિયલી વેરી હેલ્ધી ઓપ્શન. કેમ કે વીકમાં આપણે એક ટાઈમ બી બારે ખાઈ લીધું હોય તો આખા વીકનું બેલેન્સ થઈ જાય એમ. વાંધો ના આવે. તમે શું બનાવો છો હેલ્ધી ઓપ્શન્સમાં બીજું ઘરમાં? હેલ્ધી ઓપ્શન્સમાં હું વધારે પડતું ચીઝ જે આપણે નોર્મલ ચીઝ હોય છે, પનીર હોય છે, એ બધું બારે બાય કરવા કરતા હું ઘરે જ બનાવી લઉં છું. વાવ! જેમ બને એમ આપણે ઘરનું યુઝ કરીએ એમ વધારે સારું. તમે ચીઝ બી ઘરે બનાવો છો? હા, અમુક ટાઈમ આપણે મીન્સ કે બેકિંગ માટે ચીઝ કે યુઝ કરીએ છીએ, એ બધું હું ઘરે બનાવી લઉં છું. ખૂબ જ સારું કહેવાય. અને તમારી કઈ વાનગી તમારા હસબન્ડને ખૂબ જ ગમે છે? ઓલમોસ્ટ તો એને બધી વાનગી ગમે છે, કારણ કે એ ખાવાના બહુ શોખીન છે. ઓકે. અને સાસરામાં બી બધાને તમારી રસોઈ ખૂબ જ ગમે છે? હા, બધાને બહુ જ ગમે છે.
તો તમને રસોઈનો શોખ કઈ ઉંમરથી, એટલે લાઈક ક્યારથી તમને એવું લાગ્યું કે મને રસોઈ કરવી ખૂબ જ ગમે છે? રસોઈનો મને શોખ નાનપણથી જ છે, કહેવાય ને બાય બ્લડમાં અમુક આપણા જે હેબિટ્સ હોય, આ કુકિંગનું બી એ જ રીતે છે કે હું નાની હતી ત્યારથી છે, પણ કુકિંગમાં કિચનમાં મેં એન્ટ્રી 10 થી 12 વર્ષની હતી ત્યારે કરી છે, અને એ પણ રસોઈ શો જોઈને. 10 વર્ષના હતા ત્યારે? હવે 10 વર્ષની છોકરીને તો હાર્ડલી કંઈ કુક કરતા આવડતું હોય. શું બનાવ્યું હતું તમે પહેલી વાર? ત્યારે મેં પહેલી વાર જે રસોઈ શોમાંથી પેલી ખીચા ટીકી બનાવી હતી જોઈને મેં. અરે વાહ, એટલે રસોઈ શોની જ રેસીપી? હા, રસોઈ શોની જ રેસીપી બનાવી હતી. કેવું પડે? અને બધાને બહુ ભાવી હતી. તો ઘરમાં તમારી રસોઈના સૌથી વધારે વખાણ કોણ કરે છે? આમ તો બધા કરે છે, પણ પપ્પા વધારે કરે છે. એવું જ હોય, આમ પણ પપ્પાને દીકરી બહુ વાલી હોય. સાચી વાત છે. તો લોટ બંધાઈને તૈયાર છે, હવે આપણે એને ઢાંકીને રેસ્ટ કરવા મૂકી દઈએ અને પછી આપણે આગળ વાત કરીએ. પાક્કું. તો ચલો હવે કાકડી મગની દાળનું શાક બનાવીએ. ચાલો. પણ આ શાક બનાવતા પહેલા મારો એક પ્રશ્ન છે, ચોક્કસ અને કરો. આ પ્રશ્ન એવો છે કે જેનો જવાબ તમે એકલા નહીં આપી શકો. તો હું ઈચ્છું છું કે આપણે તમારા હસબન્ડને બી બોલાવી લઈએ. દિવ્યેશભાઈ, પ્લીઝ. તો અમે લોકો વાતો કરી રહ્યા હતા અને રસોઈ પણ કરી રહ્યા હતા, પણ રસોઈ કરતાં કરતાં એક પ્રશ્ન મારા મનમાં આવ્યો છે કે જનરલી કેવું હોય કે અત્યારની જનરેશન જે છે એ મોસ્ટલી લવ મેરેજ જ કરતી હોય છે. બહુ ઓછા હોય છે કે જે અરેન્જ મેરેજ કરતા હોય છે. તો પહેલા તો તમે અરેન્જ મેરેજ કરેલા છે, રાઈટ? અને સેકન્ડ, મને એવું થાય કે અરેન્જ મેરેજમાં જ્યારે બે વ્યક્તિઓ મળે છે તો એક અડધો કલાકની કે કલાકની મિટિંગમાં એ લોકો કેવી રીતે ડિસાઈડ કરે છે કે મારે આ વ્યક્તિ સાથે મારી આખી લાઈફ પાસ કરવી છે? તો એટલે શું એક્ઝેક્ટ સિનારિયો શું બન્યો હતો જ્યારે તમારા લગ્નની પહેલી મીટિંગ થઈ હતી? એમાં તમે શું સવાલો કર્યા હતા, તમે કેવી રીતે પ્રેઝન્ટ કર્યું હતું? મને આખું સીન જાણવો છે. એકચ્યુઅલી એક અરેન્જ મેરેજ ઇન ધ સેન્સ હતું કે અમારે કોઈ રિલેટિવ થ્રુ હતું. હા હા. તો ફેમિલી બેકગ્રાઉન્ડ બધું અમને રિલેટિવ એ અમને કીધેલું હતું. હા હા. પછી વાત ખાલી રહી નેચરની. અને આ બધી શરૂઆત જ્યારે લોકડાઉન હતું ત્યારનું છે. હા, લોકડાઉન હતું એ ટાઈમે? લોકડાઉન ઓકે સિચ્યુએશન હતી. ઓકે. અને પછી બધું આપણા ફેમિલી બેકગ્રાઉન્ડ ને એ બધું તો રિલેટિવ થી ખબર પડી હતી. પછી આનો પર્સનલ એક્સપિરિયન્સ તો કેમ કે વી વેર ઇન ટચ ઇન સોશિયલ મીડિયા, Okay. તો થોડુંક ખબર હતી કે નહીં, આઈ હેવ ગોટ વોટ આઈ વોન્ટ. ઓકે. સવાલ શું કર્યા હતા તમે ફર્સ્ટ મીટિંગમાં? પહેલા તો લોકડાઉનમાં મીટિંગ કેવી રીતે કરી અને મીટિંગ અરે થઈ? એકચ્યુઅલી લોકડાઉન નહોતું, એ એન્ડ ઓફ ધ લોકડાઉન પીરિયડ હતો. Okay. કેમ કે લોકડાઉનમાં અમે એકચ્યુઅલી ત્યારે હું મુંબઈ જ હતો, હા, હા. ત્યારે અમે 51 ડેઝ સુધી ફસાયા હતા. ઓકે. તો લોકડાઉન પૂરું અમારું મુંબઈમાં ગયું. અચ્છા. ઓકે. તો એટલે આફ્ટર લોકડાઉન તમે ફસાયા હતા કે તમે રોકાયા હતા? ફસાયા હતા યાર. ઓકે. એટલે જ્યારે લોકડાઉન પૂરું થયું પછી અમે આવ્યા, ત્યારે અમારું ફર્સ્ટ મીટ થયું હતું. અને પછી વાત કરીએ કે પૂછવાનું, તો પર્સનલી તો અમને ખબર હતી કારણ કે અમે ટચમાં હતા. ના 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 ના, તમે એવી રીતે ટાળી નથી શકતા. મને જાણવું છે કે તમે સવાલ શું કર્યા હતા? સવાલ તો શું તમારે કહેવું તો પડશે. દયાબેન, તમે શું સવાલ કર્યા હતા? સવાલમાં તો કે પોતાનું બેકગ્રાઉન્ડ, કે શું ઇન ફ્યુચર શું કરવાનું છે ને અત્યારે શું કરો છો, ને આ રીતે મારા જે આટલા બધા ડ્રીમ્સ છે ને મારે આ રીતે આગળ વધવું છે, જો મને એમાં સપોર્ટ મળે તો પછી આગળ હું વિચારું કે મારે શું કરવું એમ. એટલે આ રીતના સવાલ કરે. અને ફર્સ્ટ મીટિંગમાં તમે હા પાડી દીધી હતી? એ તો ત્યારે જ હા પાડીને જતા રહ્યા હતા, પણ અમારી સાઈડથી હા પાડવામાં 1-1.5 મહિનો જતો રહ્યો હતો. અરે, આટલું બધું વિચારીને હા પાડી હતી તમે તો? એ ક્યુરિયસ મુમેન્ટ હતું. અચ્છા, 1.5 મહિનો રાહ જોવાનો. મજા આવી હતી? ઓકે. અને એટલે યુ વર ધ ફર્સ્ટ પર્સન, તમે પહેલી વાર જે લગ્ન માટે જેને મળ્યા એ દયાબેન જ હતા? ના, શી વોઝ ધ સેકન્ડ વન. અચ્છા, શી વોઝ ધ સેકન્ડ વન. અચ્છા. અને દયાબેન? એન્ડ હી વોઝ 9th. 9th. ઓકે. પણ તમને એવું લાગ્યું કે આ જે વ્યક્તિ છે જે મારા ડ્રીમ્સ પૂરા કરવા માટે મારી સાથે ઊભો રહેશે અને જેની સાથે હું લાઈફ ટાઈમ
રહી શકું છું. એટલે જ્યારે વાત થઈ હતી ત્યારે તો આમ પ્રાઉડલી લાગ્યું હતું અને અત્યારે બી પૂરો સપોર્ટ મળે જ છે. સુપર. સો ટૂંકમાં તમારા બંનેના મનમાં જે જીવનસાથી તમે નક્કી કર્યા હતા એ પ્રમાણે તમે મળી ગયા. ચોક્કસ. છોડ તમારા બંનેની જોડી માટે અને મને મારા બધા જ સવાલોના જવાબ મળી ગયા છે. તો દિવેશભાઈ, થેન્ક યુ સો મચ. તમારે બેસવું હોય તો તમે બેસી શકો છો અને અમે અમારી રેસીપી આગળ વધારીએ છીએ. ઓકે, થેન્ક યુ. થેન્ક યુ. તો કરીએ સ્ટાર્ટ, દયાબેન. ચલો કરીએ. કાકડી મગની દાળનું શાક બનાવવાનું છે. સૌથી પહેલા પેનમાં ઓઇલ લઈએ. ઓઇલ થોડું ગરમ થાય એટલે એમાં રાઈ એડ કરીશું. રાઈ તતડે એટલે આપણે હિંગ એડ કરીશું. અમે ક્યારેય કાકડીનું કોમ્બિનેશન ક્યારેય શાક સાથે નથી બનાવ્યું. આજે હું એક્સાઇટેડ છું કારણ કે મેં કાકડી સાથે કોમ્બિનેશન વાળી સબ્જી નથી ખાધી ક્યારેય. તમને બહુ જ ભાવવાની છે. પણ એક વસ્તુ મેં નોટિસ કરી, હા, તમે એપિસોડમાં એમનેમ આગળ મારી સાથે જ્યારે ઊભા હતા અને તમે અત્યારના દિવેશભાઈના આવ્યા પછી તમારા મોઢા પર જે બ્લશ હતું, હજી સુધી એ બ્લશ છે. કેવું પડે. રાઈ તતડે એટલે આપણે એમાં ચપટી હિંગ એડ કરીએ, હળદર અને ગાર્લિક એડ કરી દઈએ. આદુ અને લીલા મરચાની પેસ્ટ છે 1 ચમચી એડ કરીએ. સુગંધ એકદમ સરસ આવી રહી છે. યસ, વઘાર સરસ બેસી ગયો છે. રાઈટ. હવે ગેસ લો કરીએ થોડો અને થોડું મરચું પાવડર એડ કરીશું, ધાણા જીરું, ચપટી ગરમ મસાલો. હવે એમાં બોઇલ કરેલી કાકડી એડ કરી દઈએ. કાકડીને બોઇલ કરવા માટે ગરમ પાણીમાં થોડી વાર માટે કાકડીના જે ટુકડા છે એને બોઇલ કરીને તરત જ બહાર કાઢી દેવાના છે. ઓલમોસ્ટ 5 મિનિટ્સ ઓનલી. ઓકે. હવે આપણે એમાં મગની દાળ એડ કરીએ. આપણે બાફીને લીધી છે. હા, બાફીને લીધી છે. એને આપણે પ્રોપર બોઇલ કરીને લીધી છે. હવે થોડું પાણી એડ કરીએ. હવે એમાં થોડું મીઠું એડ કરી દઈએ, લીંબુનો રસ, થોડોક ખટાશ માટે થોડીક કોથમીર એડ કરીએ. કારણ કે આપણે આમાં લીલા આદુ મરચાં બહુ જ સારા પ્રમાણમાં નાખ્યા છે એટલે રેડ ચીલી પાવડર થોડું ઓછો રાખ્યું છે. હવે આને લીડથી કવર કરી લઈએ અને ચડવા દઈએ ત્યાં સુધી આપણે મલ્ટીગ્રેન રોટી બનાવી લઈએ. ચલો. તો ચલો મલ્ટીગ્રેન રોટી બનાવી દઈએ. ચલો. દયાબેન, તમે ઘરે ઘઉંના લોટ સિવાય કોઈ રોટલી ટ્રાય કરો છો? હા, હું બીજું કે બાજરીનો લોટ છે, પછી રાગીનો લોટ છે. મલ્ટીગ્રેન રોટી ક્યારે ટ્રાય નથી કરી પણ અલગ અલગ લોટથી ટ્રાય કરી છે. તો આજે તો તમારે મલ્ટીગ્રેન રોટી ટ્રાય કરવાની જ છે. તો ગરમા ગરમ મલ્ટીગ્રેન રોટી તૈયાર થઈ ગઈ છે. એની પર ઘી લગાવી દઈએ અને હવે મગની દાળ ચેક કરી લઈએ. અરે વાહ, કાકડી મગની દાળ પણ એકદમ સરસ કુક થઈ ગઈ છે. સુગંધ બી સરસ આવી રહી છે. હે ને? તો ચલો આપણે હવે એને સર્વ કરી દઈએ. ચલો. ઓકે. મલ્ટીગ્રેન રોટી અને હવે કાકડી મગની દાળના શાક પર ગાર્નિશ કરી દઈએ કોરિએન્ડરથી. અને બસ બીજી આવી જ સરસ મજાની ડિશિસ અમે તમારા માટે બનાવીએ ત્યાં સુધી તમે બેસો. ચોક્કસ.
આગળની વાનગી શેફ બનાવે તે પહેલા રસોઈ ટેલ્સ જોઈ લઈએ. રસોઈ ટેલ્સમાં આજે આપણે વાત કરવાના છીએ મલ્ટીગ્રેન વિશે. મલ્ટીગ્રેનનો કોન્સેપ્ટ ભારતમાં પ્રાચીન સમયથી ચાલતો આવ્યો છે અને ભારતમાં પ્રાચીન સમયમાં ખાલી ઘઉં જ નહોતા ખવાતા, એની અંદર આપણા પૂર્વજો જવ, બાજરી અને જુવારનો પણ ઉપયોગ કરતા. અને આયુર્વેદમાં આને સપ્તધાન પણ કહેવામાં આવે છે, જે આપણા શરીરને રોગમુક્ત રાખે છે. અને ઘઉંની અંદર ગ્લુટેન વધારે માત્રામાં હોય છે અને જ્યારે તેની અંદર મકાઈનો લોટ અથવા ચણાનો લોટ એડ કરવામાં આવે ત્યારે એ રોટલીનું ગ્લાયસેમિક ઇન્ડેક્સ ઘટાડે છે. તો બસ એટલે જ મલ્ટીગ્રેન રોટલી આપણા હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે. તો હવે જરૂરથી એનો ઉપયોગ કરજો. બ્રેક પછી તમારું સ્વાગત છે ધ રસોઈ શોમાં, પાવર્ડ બાય અદાની સ્પાઇસીસ, સ્વાદના સર્જકો એન્ડ સ્પેશિયલ પાર્ટનર ગોપાલ સ્નેક્સ. તો ચાલો ફ્રેન્ડ્સ, આપણા ગેસ્ટે સરસ મજાની વાનગી તો માણી લીધી, હવે સમય થઈ ગયો છે બીજી વાનગી તરફ જવાનો. તો જલ્દીથી જોઈ લઈએ. તો શિવાની, Yes. હવે તમે દૂધીના મુઠિયા અને કેરીની મીઠી ચટણી, આહા શું કોમ્બિનેશન છે, મસ્ત કોમ્બિનેશન લાવ્યા. પણ દૂધીના મુઠિયા જે છે એ તો આપણા ઘરોમાં બનતા જ હોય છે, કરેક્ટ. પણ યુનિકનેસ તમે શું લઈને આવ્યા છો? સો આજે જે દૂધીના મુઠિયા રુદ્ર આપણે બનાવવાના છે એને એમાં પહેલી વસ્તુ કે હું એ ઘઉંના લોટ સાથે નહીં પણ હાંડવાના લોટ સાથે બનાવવાની છું. ઓકે, સો એનો ટેસ્ટ એકદમ ડિફરન્ટ આવે છે જે રૂટીન મુઠિયા બનાવીએ છીએ એના કરતા. Right. અને સેકન્ડલી આપણે મુઠિયાને એક્ઝેક્ટલી મુઠિયાના શેપમાં નથી બનાવી રહ્યા, પણ હું એને પાથરેલા મુઠિયા બનાવવાની છું. Okay. તો એની બનાવવાની જે પ્રોસેસ છે એ પેલા રૂટીન મુઠિયા કરતા એકદમ અલગ છે. ઓકે, વેરી ગુડ, ઇન્ટરેસ્ટિંગ લાગી રહ્યું છે મને. તો આની અંદર જે તમે ચટણી બનાવવાના છો એ વિશે કંઈક જણાવો. કાચી કેરીની ચટણી બનવાની છે. મીઠી ચટણી તો ના કહેવાય પણ ખાટી મીઠી ચટણી છે. એટલે કેરીની ખટાશ અને શુગર, ટમેટોઝ, લીલા મરચાની જેમ આખું સાલ્સા સોસની જેમ આપણે આ ચટણીને તૈયાર કરવાની અરે છે. વાહ, આઈ કાન્ટ વેટ. ચાલો શરૂ કરીએ. ડેફિનેટલી. સૌથી પહેલા સ્ટીમરને પાણી ગરમ કરવા માટે ગેસ સ્ટાર્ટ કરી દઈએ. ઓકે. હાંડવાનો લોટ લેવાનો છે. હમ. સૌથી પહેલા હાંડવાનો લોટ લઈએ બાઉલમાં. એમાં એડ કરીશું છીણેલી દૂધી. ઓકે. એને પીલ કરીને એટલે એની છાલ કાઢીને પછી એને છીણી લેવાની છે. હમ. હવે એમાં આદુ, ઓકે. લસણ, હમ. લીલા મરચાં, ઓકે. લાલ મરચું, હમ. ધાણા જીરું, હળદર, સોલ્ટ, થોડી કોથમીર, આટલી વસ્તુ એડ કરીને પાણી એડ કરીશું અને મિક્સ કરી લઈએ. ઓકે. હવે આપણે આમાં ખટાશ અને ગળપણ એડ કરીએ. ઓકે. થોડી શુગર એડ કરી દઈશું. હમ. દહીં એડ કરીએ એન્ડ મિક્સ કરી લઈએ. ઓકે. સો ફાઇનલી સ્ટીમરમાં પાણી ગરમ થઈ ગયું છે. હમ. તો હવે ફાઇનલી આપણે થોડો સોડા એડ કરીએ. ઓકે. અગેન એને મિક્સ કરી લઈશું અને હવે સ્ટીમર ગરમ થઈ ગયું છે ઓકે. તો ઢોકળાની થાળીમાં આપણે એને પાથરી દઈએ. ઓકે. હવે એને ઢાંકીને 30 મિનિટ સુધી સ્ટીમ કરી લેવાનું છે. ઓકે. અને જ્યાં સુધી આ સ્ટીમ થાય ત્યાં સુધી આપણે આપણી ચટપટી કાચી કેરીની ચટણીની તૈયારી કરી લઈએ. પ્લીઝ. તો ચટણી બનાવવા માટે સૌથી પહેલા ગેસ ઓન કરીને થોડું ઓઇલ લઈ લઈએ. ઓકે. 1 ચમચી ઓઇલ લેવાનું છે હમ. અને એમાં કાચી કેરી જે આ રીતે છાલ કાઢીને કાપી લીધી છે ઓકે. એને આપણે રોસ્ટ કરવાની છે હમ. ઓઇલમાં નાખીને. શિવાની, આખી કુકિંગ પ્રોસેસમાં તમને કશે પણ મારી હેલ્પની જરૂર હોય ને તો પ્લીઝ રીચ આઉટ ટુ મી. ઓ રિયલી? યસ, હવે તો હું એક્સપર્ટ થઈ ગયો છું આ રસોડે આવીને. તો મને એમ કે ચલ ગરમીમાં કાચી કેરીનું કયું કચુંબર ગુજરાતમાં સૌથી વધારે ખવાય છે કાચી અને એ કેરી. ખાવા માટેનું રીઝન શું છે? અરે બાપરે, બાઉન્સર. ઓકે, આ કેરી જ ને? હા, તો એનું કયું કચુંબર ખવાય છે? કાંદા કેરીનું કચુંબર. વેરી ટ્રુ, ઇટ્સ વેરી કોમન, રાઈટ? તો કાંદા કેરીનું કચુંબર ખાવા માટેનું રીઝન ખબર છે તને? ઠંડક કરે છે આપણને. એમ આઈ રાઈટ? યુ આર પાર્ટલી રાઈટ. હું પહેલા આને કવર કરી દઉં અને હવે હું તારો જવાબ આપું હમ.
કે ઓફકોર્સ તને એ તો તારું લોજિક હતું જ કે કાચી કેરી છે એટલે ગરમીનું કામ તો કરશે જ. પણ જે કહેવાય છે કે ઉનાળામાં બહાર નીકળે તો લૂ લાગી જતી હોય છે. Right. કાંદા અને કેરીનું જે કોમ્બિનેશન છે એ બોડીને એટલી સારી ઠંડક આપે છે એ લૂની સામે, એટલે ગરમીની જે લૂ ના લાગે ને હા. એના માટેનું કામ કરતું હોય છે. Okay. પણ કાંદા કેરી એકલું નહીં, એમાં ગોળનું કોમ્બિનેશન હોવું ખૂબ જ જરૂરી છે. ઓકે. એટલે કાંદા કેરીના કચુંબર જ્યારે બી આપણે બનાવીએ તો એમાં ગોળ, ધાણા જીરું, મરચું આ બધા જ મસાલા કરવામાં આવતા હોય છે. Okay. એટલે ખટાશ અને ગળપણ એ બંનેનું ગોળ અને કેરીનું કોમ્બિનેશન. અરે વાહ. એટલા માટે ગોળ કેરીની ચટણી જ્યાં ગરમ પ્રદેશો હોય કે જ્યાં હા. બહુ ગરમી હોય ને ત્યાં વધારે માત્રામાં યુઝ થતી હોય છે. ઓકે. યા સો ટામેટા અને કાચી કેરી રોસ્ટ થઈ ગયા છે. આપણે આ રીતે એને થોડું બ્રાઉન કલર કરવાનો હતો. 2 ટામેટા લેવાના છે અને અડધો નંગ જેટલી મેં કેરી લીધી છે, જેને મોટી કાપી લીધી છે. હા. છાલ આપણે કાઢી દીધી છે. અને હવે આ રોસ્ટ થઈ ગયું છે, એને ઠંડુ કરીને આપણે એને મિક્સર જારમાં ક્રશ કરવાનું છે. ઓકે. અને હવે ઠંડુ થઈ ગયું છે તો આપણે એને મિક્સર જારમાં લઈ લઈએ. ઓકે. થોડા મરચાં એડ કરીશું, ઓકે. ગ્રીન ચીલીઝ, શુગર, ઓનિયન અને મીઠું એડ કરીએ. રેડ ચીલી પાવડર 1 ચમચી જેટલું એડ કરીશું. ધાણા જીરું 1 ચમચી જેટલું ધાણા જીરું એડ કરીશું. ઓકે. થોડું પાણી એડ કરીએ. કોરિએન્ડર એડ કરીશું. થોડીક જ કોથમીર લેવાની છે. ઓકે. અને ફાઇનલી હવે એને ક્રશ કરી લેવાનું છે અને હવે એને ચર્ન કરી લઈએ. ઓકે. ઓકે. ઓકે, સરસ મજાની ચટણી રેડી છે. આ Yes. થોડીક ચંકી રાખવાની છે આ રીતે, એકદમ સ્મૂથ નથી કરી દેવાની. અને હવે ચટણીને બાઉલમાં લઈ લઈએ. ઓકે. ચટણી તો રેડી થઈ ગઈ છે, પણ હવે મુઠિયા થઈ ગયા કે નહીં એ ચેક કરી લઈએ. ઓકે. મુઠિયા પણ થઈ ગયા છે. હવે એને આપણે ગેસથી નીચે ઉતારીને થોડા ઠંડા કરીને વઘારી લઈએ. ઓકે. અને મુઠિયા ઠંડા થઈ ગયા છે. હવે એને કટ કરી દઈએ. ઓકે, તો હવે આપણે વઘાર રેડી કરી દઈએ. યસ. પેનમાં થોડું ઓઇલ લઈશું, લગભગ 2 થી 3 ટેબલ સ્પૂન. ઓકે. રાઈ એડ કરીએ. તલ એડ કરીશું, લીલા મરચાં, હિંગ, થોડું લાલ મરચું કલર માટે ઓકે. અને મુઠિયા એડ કરી દઈએ. હલકા હાથે તૂટે નહીં એ રીતે એને થોડું થોડું કરીને મિક્સ કરી લઈશું. ઓકે. મુઠિયા તૈયાર છે. ઓકે. સર્વ કરી દઈએ. ઓકે. હવે એને ફ્રેશ કોકોનટથી ગાર્નિશ કરીએ. ઓકે. થોડી કોથમીરથી ગાર્નિશ કરીએ. સો રુદ્ર, હાંડવાના લોટથી બનેલા ગરમા ગરમ મુઠિયા સર્વ કરવા માટે રેડી છે, જેને આપણે કાચી કેરીની ખાટી મીઠી ચટણીની સાથે સર્વ કર્યા છે. થેન્ક યુ. એકદમ સરસ મજાની વાનગી બનીને તૈયાર થઈ ગઈ છે. તો ચાલો હવે મેજિક મંત્ર જોવાનો સમય થઈ ગયો છે, પણ એ પહેલા એક શોર્ટ બ્રેક. બ્રેક પછી તમારું સ્વાગત છે ધ રસોઈ શોમાં, પાવર્ડ બાય અદાની સ્પાઇસીસ, સ્વાદના સર્જકો એન્ડ સ્પેશિયલ પાર્ટનર ગોપાલ સ્નેક્સ. તો ચાલો ફ્રેન્ડ્સ, હવે સમય થઈ ગયો છે મેજિક મંત્ર જોવાનો, તો જોઈ લઈએ. હેલો ફ્રેન્ડ્સ, મારું નામ આરતી દાવડા. હું તમને આજે એક મેજિક મંત્ર આપીશ, જે છે પિત્તળના વાસણ ઘરમાં રહેલા જૂનવાણી બહુ કાળા પડી ગયા હોય છે, તો
તો એને આપણે ચોખ્ખા કરવા માટે આમલીનો ઉપયોગ કરીએ છીએ. હવે હું તમને એક સરસ મજાની ટિપ્સ આપું છું કે જે આમલીને બદલે ઘણીવાર ઘરમાં આમલી ન હોય તો આપણે શું કરવું, તો એક અડધું લીંબુ લઈ એના ઉપર બેકિંગ સોડા છટકોરી અને પછી તમે એનાથી ઘસશો તો એકદમ ક્લીન થઈ જશે ને ચમકતા થઈ જશે. તો છે ને સુંદર મેજિક મંત્ર. તો આજકાલ અમારા જેવા જેન્ઝીઝ અને યંગસ્ટર્સ અમે લોકો હેલ્થ કોન્શિયસ હોય છે, એટલે આવી રીતના રોલ્સ અને રેપ એવા બધા તો અમે બહુ જ ખાતા હોઈએ છીએ અને Yes. અવારનવાર એમાં કંઈક કોમ્બિનેશન લાવતા હોય છે. પણ તમે આજે શું લઈને આવ્યા છો? સો રુદ્ર, આજે આપણે જે આલુ ટિક્કી બનાવવાના છે ને એ એકદમ રેસ્ટોરન્ટ સ્ટાઇલ બનવાની છે. કોઈ Right. કહેશે જ નહીં કે આ તે ઘરે બનાવી છે કે બહારથી લાવ્યો છે. અચ્છા, એટલી અમેઝિંગ છે. એવું તો શું છે? થોડું તો મને કંઈક જણાવો. છે તો પટેટોઝની જ સાથે, પણ એની જે સ્પેસિફિક મેથડ ફોલો થતી હોય છે એ પ્રમાણે ફોલો કરીને આપણે એને ડીપ ફ્રાય બનાવવાના છે. Okay. ઇટ કેન બી મેડ શેલો ફ્રાય ઓલ્સો, કે Okay. પછી તમે એર ફ્રાયરમાં બી બનાવી શકો Right. છો, પણ અત્યારના આપણે ડીપ ફ્રાય કરવાના છે એને. Okay. પણ રેસીપી બહુ ઇન્ટરેસ્ટિંગ છે, તો સ્ટાર્ટ કરીએ. પ્લીઝ. ઓકે, બોઇલ્ડ પટેટોઝમાં આપણે બોઇલ કરેલા ગાજર એડ કરીશું. ઓકે. હવે બોઇલ કરેલા વટાણા એડ કરીએ. હમ. સોલ્ટ એડ કરીએ. હમ. ચાટ મસાલો એડ કરી દઈશું. ઓકે. કોર્નફ્લાવર હમ. અને મેશ કરી લઈએ. ઓકે. આવા રોલ્સ કે આપણે રેપની વાત કરીએ તો આવી જ રીતે બીજા કયા પ્રકારના આપણે રોલ્સ બનાવી શકીએ જે હેલ્ધી પણ હોય અને સ્ટફિંગ કંઈક અલગ હોય? રાધર દેન આલુ ટિક્કી મને પનીરનું સ્ટફિંગ વધારે ભાવે છે. હું ઘણી વખત પનીરને સરસોના ઓઇલની અંદર સ્ટફિંગ બનાવીને બધા વેજીટેબલ્સની સાથે સોતે કરીને રેપમાં ભરીને ટ્રાય કરતી હોઉં છું અને બહુ જ સરસ લાગતા હોય છે. ઓકે. ઓકે, હજી થોડો કોર્નફ્લાવર લઈશું. હમ. તો આના માટે આપણે બટાકા કઈ રીતે બાફવાના? વરાળથી કે પછી ડાયરેક્ટ પાણીમાં? વરાળથી બાફીશું તો પાણીનો ભાગ એકદમ ઓછો રહેશે, તો ટિક્કી બહુ જ ઇઝીલી બની જશે. ઓકે. મિક્સચર બહુ જ સારી રીતે મિક્સ થઈ ગયું છે. હવે આપણે એમાં થોડા બ્રેડ ક્રમ્સ એડ કરી દઈએ. ફ્રેશ બ્રેડ છે જેને ક્રશ કરી લીધી છે રાઈટ. એ એડ કરીશું, જેનાથી બહુ જ સરસ ક્રિસ્પી ટિક્કી બનશે. રાઈટ. અને થોડા ગ્રીન ચીલીઝ હમ. એન્ડ વિલ મિક્સ ઇટ અગેન. ઓકે. હવે થોડા ઓઇલવાળા હાથ કરીને ટિક્કી બનાવી લઈએ. અને આ ટિક્કીને ફરીથી એક વખત બ્રેડ ક્રમ્સથી કવર કરી લઈશું. ઓકે. અને આ રીતે ટિક્કી બનાવીને પ્લેટમાં લઈ લઈએ આપણે. બીજી 2-3 ટિક્કી બનાવી લઈએ. ઓકે. તેલ બહુ જ સરસ ગરમ થઈ ગયું છે, તો હવે ટિક્કીને ફ્રાય કરી લઈએ. ઓકે. જનરલી કેટલી વારમાં ટિક્કી તૈયાર થઈ જતી હોય છે ફ્રાય થઈને? 5 મિનિટ્સ. તેલને સારું ગરમ થવા દેવાનું છે, પછી જ એને ફ્રાય કરવાનું છે. ઓકે. સો ફાસ્ટ ફ્લેમ પર એને ફ્રાય કરી લઈશું બે સાઈડથી. અને એક સાથે 2-3 ટિક્કી ના નાખવી. સૌથી પહેલા ટ્રાયલ માટે ગરમ તેલમાં એક ટિક્કી નાખીને જ ટ્રાય કરવાનો. પછી જો થઈ જાય કે તૂટે નહીં તો યુ કેન ડુ ઇટ. ઓકે. ટિક્કી ફ્રાય થઈ ગઈ છે. એ જ રીતે બીજી એક કરી લઈએ. એન્ડ ઇટ્સ ડન. સરસ ગોલ્ડન બ્રાઉન ટિક્કી Yes. ફ્રાય થઈ ગઈ છે. હવે ગેસ ઓફ કરીએ અને હવે તૈયારી કરી લઈએ રેપ બનાવવા માટે. ઓકે. રેપ બનાવવા માટે ટોર્ટિલાસ તો રેડી છે, પણ રેપ આપણે સિમ્પલ વેમાં નથી બનાવવા. અંદર જે વેજીસ આપણે એડ કરવાના છે એમાં બી આપણે થોડો મસાલો કરી દઈએ. ઓકે. સો એના માટે કેપ્સિકમ લઈએ, હમ. અનિયન સ્લાઇસ,
હમ ટમેટોસ, હમ સોલ્ટ, ઓકે બ્લેક પેપર, હમ ચાટ મસાલો એન્ડ રેડ ચીલી પાવડર. હમ એન્ડ એને મિક્સ કરી લઈશું, કારણ કે જ્યારે આપણે રેપ બનાવીશું અને આ વેજીસ એમાં સ્ટફ કરીશું હમ. તો એ વેજીટેબલ્સનો બી બહુ જ સરસ એક ટેસ્ટ આવવો જોઈએ. રાઈટ ઓકે, સો સ્ટફિંગ ઇઝ રેડી. હમ તો હવે આપણે રોલને અસેમ્બલ કરીએ. ઓકે તો અસેમ્બલ કરવા માટે સૌથી પહેલા ટિક્કીને કટ બાય 2 કરી લેવાની છે. હમ ટોર્ટિલાસ લઈએ, ઓકે એમાં સૌથી પહેલા ગ્રીન ચટણી અપ્લાય કરીએ, હમ કેચઅપ, હમ મેયો. સો હવે ટિક્કી એની ઉપર મૂકી દઈએ, વેજીસ, અને એને ફોલ્ડ કરી દઈએ હમ આ રીતે. ઓકે, વાહ અને હવે એને બટરમાં શેકી લઈએ. હમ સૌથી પહેલા નીચેની સાઈડથી શેકીશું, ઓકે એટલે જે બેઝ છે એ સ્ટિક થઈ જાય સારી રીતે. રાઈટ થોડી બ્રાઉન થઈ જાય ત્યાં સુધી એને શેકીશું. ઓકે સો પહેલા આપણે આ રેપને પ્લેટમાં લઈ લઈએ ઓકે અને હવે મેયો, અને હવે આને પણ બટરની સાથે તવા પર શેકી લઈએ. ઓકે એન્ડ આપણે એને સર્વ કરીએ એની પહેલા એને કટ કરી લઈએ. ઓકે બીજા રોલને પણ કટ કરી લઈએ. ફાઇનલી લેટ્સ સર્વ ધીસ. પ્લીઝ અને આલુ ટિક્કી રોલ સર્વ કરવા માટે રેડી છે. તો ચલો આપણા ગેસ્ટને સર્વ કરીએ. ઓકે તો ચાલો સર્વ કરતા પહેલા લઈએ એક નાનકડો બ્રેક. તમારું સ્વાગત છે ધ રસોઈ શોમાં, પાવર્ડ બાય અદાની સ્પાઇસીસ, સ્વાદના સર્જકો એન્ડ સ્પેશિયલ પાર્ટનર ગોપાલ સ્નેક્સ. તો ચાલો બધી વાનગીઓ બનીને તૈયાર થઈ ગઈ છે, તો હવે ફટાફટથી ગેસ્ટને સર્વ કરીએ. તો શિવાની, આપણી દરેક વાનગીઓ તૈયાર થઈ ગઈ છે, યસ ગેસ્ટ પણ તૈયાર છે, યસ, સર્વ કરીએ. ચલો. લેટ્સ ગો. ચાલો રસોઈયા જઈએ. હા હા ચાલો. અમે તમારા માટે બહુ જ સરસ સરસ વાનગીઓ બનાવી છે, તો ચલો સર્વ કરી દઈએ. કાકડી મગની દાળનું શાક અને મલ્ટીગ્રેન રોટી, દૂધીના મુઠિયા, કાચી કેરીની ચટણી અને આલુ ટિક્કી રોલ્સ. તમે સાઈડ સર્વિંગમાં જે આપણે કાચી કેરીની ખાટી મીઠી ચટણી બનાવી છે અને કાકડી મગની દાળના શાક સાથે મલ્ટીગ્રેન રોટી બનાવી છે, એને પણ લઈ શકો છો. ઓકે, આટલા સરસ સરસ નામ સાંભળીને મોઢામાં તો પાણી આવી ગયું. તો પછી રાહ શેની જોવાની, તમે રેસીપીને ટ્રાય કરીને કહો અમને કેવી લાગી. ઓકે સ્ટાર્ટ કરો. ચોક્કસ. મસ્ત બન્યું. થેન્ક યુ. મુઠિયા એકદમ સોફ્ટ ને મસ્ત બન્યા છે. વેરી ગુડ. ફ્રેન્ડ્સ, આ દૂધીના મુઠિયા અને એની સાથે ખાટી મીઠી કેરીની ચટણી, એ જો તમે એકવાર ટેસ્ટ કરશો ને તો બસ તમારા કિચનના મેન્યુમાં એ પરમનન્ટલી એડ થઈ જશે. તો ચાલો જલ્દીથી રીકેપ જોઈ લો. દૂધીના મુઠિયા અને કેરીની મીઠી ચટણી બનાવવા જોઈશે. સૌથી પહેલાં એક મોટા બાઉલમાં હાંડવાનો લોટ લો. તેમાં છીણેલી દૂધી, આદુ લસણની પેસ્ટ અને ઝીણા સમારેલા લીલા મરચાં ઉમેરો. હવે તેમાં લાલ મરચું, ધાણા જીરું, હળદર, મીઠું અને સમારેલી કોથમીર ઉમેરો.
સ્વાદ માટે ખાંડ અને દહીં ઉમેરી જરૂર મુજબ પાણી નાખીને મિશ્રણને બરાબર મિક્સ કરો. છેલ્લે કુકિંગ સોડા ઉમેરી ફરીથી મિક્સ કરો. સ્ટીમરની પ્લેટમાં તેલ લગાવી આ મિશ્રણને થાળીમાં પાથરી દો અને તેને 30 મિનિટ સુધી મધ્યમ આંચ પર સ્ટીમ થવા દો. મુઠિયા તૈયાર થઈ જાય એટલે તેને ઠંડા થવા દઈ ટુકડામાં કાપી લો. એક પેનમાં તેલ ગરમ કરો. તેમાં રાઈ, તલ, લીલા મરચાં, લીમડો અને હિંગ નાખી વઘાર કરો. તેમાં તૈયાર કરેલા મુઠિયાના ટુકડા ઉમેરી હળવા હાથે મિક્સ કરી લો. હવે કાચી કેરીની ચટણી બનાવવા માટે એક પેનમાં થોડું તેલ ગરમ કરી તેમાં કાચી કેરીની ચીરીઓ અને ટમેટાના ટુકડાને સાંતળો. ટમેટા અને કેરી નરમ થાય અને તેના પર થોડા બ્રાઉન ડાઘ પડે ત્યાં સુધી તેને ભાકીને રોસ્ટ કરો. રોસ્ટ થયેલા ટમેટા અને કેરીને ઠંડા થવા દો. હવે એક મિક્સર જારમાં આ રોસ્ટ કરેલા ટમેટા કેરી લો. તેમાં લીલા મરચાં, ખાંડ, ઝીણી સમારેલી ડુંગળી, લાલ મરચું, ધાણા જીરું અને મીઠું ઉમેરો. જરૂર મુજબ થોડું પાણી અને કોથમીર ઉમેરી મિશ્રણને અધકચરું ક્રશ કરી લો. તૈયાર છે દૂધીના મુઠિયા અને કાચી કેરીની ચટપટી ચટણી. ચટણી તો કાલે બનાવી દોશે ઘરે. હમણાંથી જ ઓર્ડર આપી દીધો છે. આ કાકડી અને મગની દાળનું શાક પહેલી વાર ખાયેલ છે અમે, અચ્છા, પણ આ ફર્સ્ટ ટાઈમ ટ્રાય કર્યું છે અને મસ્ત છે. થેન્ક યુ. ગાઈઝ, ઉનાળામાં આપણે કાકડીનો ઉપયોગ બહુ જ કરીએ છીએ, તો બસ આ કાકડી અને મગની દાળનું શાક એ તો તમારે ચોક્કસથી બનાવવું જોઈએ. તો જલ્દીથી રીકેપ જોઈ લો. મલ્ટીગ્રેન રોટલી અને કાકડી મગની દાળનું શાક બનાવવાની રીત. સૌપ્રથમ મલ્ટીગ્રેન રોટલી બનાવવા માટે એક મોટા બાઉલમાં ઘઉંનો લોટ, ઓટ્સનો લોટ, રાગીનો લોટ, અળસીનો પાવડર, જુવારનો લોટ અને ચણાનો લોટ ભેગા કરો. તેમાં સ્વાદ મુજબ મીઠું નાખો. જરૂર મુજબ પાણી ઉમેરીને રોટલીનો નરમ લોટ બાંધી લો. લોટને થોડીવાર ઢાંકીને રહેવા દો. ત્યારબાદ લોટમાંથી લુવા બનાવી પાટલા પર વણીને રોટલી તૈયાર કરો. ગરમ તવી પર રોટલીને બંને બાજુ સરસ રીતે શેકી લો. તૈયાર થયેલી ગરમ રોટલી પર ઘી લગાવો. હવે કાકડી મગની દાળનું શાક બનાવવા માટે એક પેનમાં તેલ ગરમ કરો. તેલ ગરમ થાય એટલે રાઈ નાખો. રાઈ તતડે એટલે તેમાં ચપટી હિંગ, હળદર અને સમારેલું લસણ નાખીને સાંતળો. હવે તેમાં આદુ મરચાંની પેસ્ટ ઉમેરીને બરાબર મિક્સ કરો. ત્યારબાદ લાલ મરચું પાવડર, ધાણા જીરું પાવડર અને ગરમ મસાલો ઉમેરી થોડીવાર સાંતળો. હવે તેમાં બાફેલી કાકડીના ટુકડા અને બાફેલી મગની દાળ ઉમેરો. જરૂર મુજબ થોડું પાણી ઉમેરી સ્વાદ મુજબ મીઠું નાખો. શાકમાં લીંબુનો રસ અને ઝીણી સમારેલી કોથમીર ઉમેરીને બધું બરાબર મિક્સ કરી લો. શાકને થોડીવાર ચડવા દો. તૈયાર શાકને બાઉલમાં કાઢી કોથમીરથી ગાર્નિશ કરો. તો તૈયાર છે મલ્ટીગ્રેન રોટલી અને કાકડી મગની દાળનું શાક. આલુ ટિક્કી રોલ બી બહુ મસ્ત બન્યા છે. થેન્ક યુ. તો કઈ રેસીપી આમાંથી તમે સૌથી પહેલા ઘરે જઈને ટ્રાય કરવાના છો? એકચ્યુઅલી આમાં ડિસિઝન લેવું થોડુંક અઘરું tough છે. ઓકે, બહુ મસ્ત છે બધું. થેન્ક યુ. ફ્રેન્ડ્સ, આપણને ઉનાળામાં જલ્દીથી બની જાય એવી વાનગીઓ તો ચોક્કસથી જોઈતી હોય છે. તો ચાલો જલ્દીથી રીકેપ જોઈ લો. આલુ ટિક્કી રોલ બનાવવાની રીત. સૌ પ્રથમ એક બાઉલમાં બાફેલા બટાકા લઈ તેમાં બાફેલા ગાજર અને વટાણા ઉમેરો. હવે તેમાં સ્વાદ મુજબ મીઠું, ચાટ મસાલો અને બાઇન્ડિંગ માટે કોર્નફ્લોર ઉમેરી બધું બરાબર મેશ કરી લો. આ મિશ્રણમાં જરૂર મુજબ કોર્નફ્લોર અને ફ્રેશ બ્રેડ ક્રમ્સ ઉમેરી સમારેલા લીલા મરચાં નાખી ફરીથી મિક્સ કરો. હાથમાં થોડું તેલ લગાવી આ મિશ્રણમાંથી ગોળ ટિક્કી તૈયાર કરો અને તેને ફરીથી બ્રેડ ક્રમ્સમાં રગદોળી લો. ગરમ તેલમાં આ ટિક્કીને બંને બાજુથી ગોલ્ડન બ્રાઉન અને ક્રિસ્પી થાય ત્યાં સુધી ડીપ ફ્રાય કરી લો. હવે એક બાઉલમાં કેપ્સિકમ, ડુંગળી અને ટમેટાની સ્લાઇસ લો. તેમાં મીઠું, કાળા મરી, ચાટ મસાલો અને લાલ મરચું પાવડર ઉમેરી બરાબર મિક્સ કરી શાકભાજીનું સ્ટફિંગ તૈયાર કરો. એક ટોર્ટેલા કે રોટલી લો. તેના પર ગ્રીન ચટણી, કેચઅપ અને મેયોનીઝ લગાવી બરાબર ફેલાવી દો. તેની વચ્ચે તળેલી ટિક્કીના 2 ટુકડા કરી મૂકો અને ઉપર તૈયાર કરેલું શાકભાજીનું સ્ટફિંગ નાખો. રોલને બરાબર વાળી લો. હવે એક તવા પર થોડું બટર ગરમ કરી આ રોલને બંને બાજુથી સરસ બ્રાઉન અને કડક થાય ત્યાં સુધી શેકી લો. તૈયાર છે ગરમા ગરમ આલુ ટિક્કી રોલ. તેને વચ્ચેથી કટ કરી સર્વ કરો. તો ચાલો હવે તમે એન્જોય કરો. ચોક્કસ. તો ફ્રેન્ડ્સ, આ લોકોની જેમ તમારે પણ અહીંયા આવીને આ જ રીતે જલસા કરવા હોય અને સરસ મજાની વાનગી ટેસ્ટ કરવી હોય તો બસ શું કરવાનું છે એ તો તમને ખબર જ છે. તમારી ડિટેલ્સ અમને શેર કરવાની છે આ સરનામે. કલર્સ ગુજરાતી, બીજો માળ, સંભાવ હાઉસ, જજીસ બંગલો રોડ, બોડકદેવ, અમદાવાદ. પિનકોડ 380054. ઈમેલ આઈડી છે rasoishow@colorsgujarati.com.